અમે એક દિવસ ગયા હતા કોઈક જગ્યાએ વિચારણા હતા, હું સ્વામી ને આ બધા. તો નાના છોકરા હતા કે આ સ્વામી કે અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા. તો પેલો આમ આઘો આઘો જાય, ભરવું જોઈને ભડકે. તો સ્વામી કે અહીંયા આવો, અહીંયા આવો, પ્રેમથી બોલાવે તો અંદર એની મમ્મી હશે ને તે દૂરથી રાડ પડે, જતો નહીં બેટા, અહીંયા આવતો રહે. હા, બાબા તમે સમજો છો આપણે નસીબદાર કેમ છે? આપણે બાબાના હાથમાં જ લઈ ગયા છે. આપણને એ દુઃખ છૂટી ગયું છે. આ જન્મ ને આવતો જન્મ ને 10 જન્મ ને 100 જન્મ, એ હું સમજણ પડે. મેં તમને શું કહ્યું કે કોઈક ધામમાં ગયો અને ધામમાં ગયા પછી બધા સારું જ બોલે. પહેલી વાત તો કે સારું થયું છૂટ્યા. એ શું ખબર પડે છૂટ્યા એટલે શું? વાતો તો બધી કેવી થાય, એટલે હજુ તો 2 દિવસ પહેલા જ હું મળ્યો તો એમાં થઈ ગયું, 5 મિનિટ પછી બી જતું રહેવાય. એટલે કે કોઈના હાથમાં છે? જતા એમને લઈ જવાય તો લઈ જાય. અને પછી વાત શું થાય કે બોલો હસતા રમતા જતા રહ્યા. એ હસતા રમતા સ્વામીજી જતા રહેવું એને આપણે મોટી વાત માનીએ છીએ. એના પછી શું જન્મારા છે, એના પછી શું વૈતરણી છે, એના પછી ગાયનું પૂંછડું પકડીને ક્યાં જવાનું છે, યમ દર્શન છે કે નહીં, આપણે તો કંઈ પૂરું માની લઈએ છીએ કે શાંતિથી દેહ મુકાઈ ગયો એટલે પૂરું થઈ ગયું. પછી અને કંઈ આ તો ભગવાન વેદ વ્યાસે લખેલા શાસ્ત્ર એવું નહીં, એનાથી પૂર્વે જે એ લખેલા છે એની અંદર આ વાત છે. કંઈ નવું તો છે નહીં. કર્મનો સિદ્ધાંત કંઈ નવો કાઢ્યો કે પુનઃજન્મનો સિદ્ધાંત નવો કાઢ્યો એવું તો કશું છે નહીં. એના પછીનું જે પ્રોસેસ છે, દેહ મળવો એટલું જ જીવન નથી ને. આત્માને જીવન તો કેટલું મોટું છે. તો એ આત્માના કલ્યાણનો જેણે સંકલ્પ કર્યો છે ને એ આપણા ગુરુ છે. એણે સંકલ્પ કર્યો છે કે આપણને ભ્રમરૂપ કરવા છે.